हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मित्रों, आज આપણે વાત કરીશું કે LLB ગુજરાતીમાં કરવું કે ઇંગ્લિશમાં, એ બંને વચ્ચે શું ડિફરન્સ છે અને કઈ લેંગ્વેજમાં કરવું તમારા માટે બેસ્ટ રહેશે, અને સાથે સાથે તમને એનું રીઝન પણ આપીશ। તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, LLB ગુજરાતમાં બંને લેંગ્વેજમાં થઈ શકે છે, પણ તમારે આગળ જતાં કઈ લેંગ્વેજ કામ આવી શકે છે એના પર ડિપેન્ડ કરે છે। મિત્રો, હવે જો તમારે LLB કર્યા પછી ગુજરાતની કોઈ પણ ક્રિમિનલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેશન કોર્ટ કે ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનો વિચાર હોય તો તમારા માટે સૌથી સારી લેંગ્વેજ છે ગુજરાતી। કેમ કે તમે ગુજરાતમાં રહો છો અને તમારી પહેલી લેંગ્વેજ ગુજરાતી છે, તથા ગુજરાતમાં સૌથી વધારે ગુજરાતી લોકો રહે છે, તેથી વધારે કેસીસ પણ ગુજરાતીમાં જ આવશે, અને તમે ગુજરાતી લેંગ્વેજમાં લો કરશો તો તમારે આ બધી કોર્ટ્સમાં કામ આવશે અને તમને ઘણું બેનિફિશિયલ થઈ શકે છે। હવે મિત્રો, જો તમારે એડવોકેસીમાં જ તમારું ફ્યુચર આગળ વધારવું છે અને તમારી ઇંગ્લિશ લેંગ્વેજમાં પકડ સારી છે તો તમને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ, જ્યાં માત્ર ઇંગ્લિશ લેંગ્વેજ જ ચાલે છે, એટલે કે તમને ઇંગ્લિશ આવડતી હોય તો જ તમે ત્યાં પ્રેક્ટિસ કરી શકો છો। તો મિત્રો, જો હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં જવાનું તમારું સપનું હોય તો તમારા માટે એક જ લેંગ્વેજ બેસ્ટ રહેશે લો સ્ટડી કરવા માટે, એ છે ઇંગ્લિશ। મિત્રો, હવે જો તમારે આગળ સ્ટડી કરવું હોય, જેમ કે LLM, તો ગુજરાત યુનિવર્સિટી સાથે એફિલિએટ બધી જ કોલેજીસ જે છે એમાં LLM માત્ર ઇંગ્લિશ લેંગ્વેજમાં જ થાય છે, ત્યાંથી જો તમે LLM કરવાનું વિચારતા હો તો પણ તમારા માટે બેસ્ટ ઇંગ્લિશ લેંગ્વેજ જ રહેશે। મિત્રો, હવે હું તમને એક સૌથી મહત્ત્વપૂર્ણ ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, તો ધ્યાનથી સાંભળજો। મિત્રો, હવે તમે LLB કોર્સ સિલેક્ટ કરતી વખતે જો તમે ઇંગ્લિશ સિલેક્ટ કરો છો, કેમ કે શરૂઆતમાં તમારો વિચાર હતો કે તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવાના છો, અને તમે જેવું લો સ્ટાર્ટ કરો છો અને તમને લાગે છે કે યાર મેં ખોટી લેંગ્વેજ સિલેક્ટ કરી લીધી છે અને હવે મારે ગુજરાતીમાં લો કરવું છે, તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી। હવે તમારે એના માટે ફરીથી LLB કોર્સ ગુજરાતી લેંગ્વેજમાં સિલેક્ટ કરવાની જરૂર નથી, અને તમે ભલે શરૂઆતમાં ઇંગ્લિશ સિલેક્ટ કર્યું હોય બટ તમે આખું વર્ષ ગુજરાતીમાં ભણી શકો છો, અને સાથે સાથે તમે તમારી એક્ઝામ ઇંગ્લિશમાં પણ આપી શકો છો। એટલે કે તમે ભલે કોર્સ સિલેક્ટ કરતી વખતે ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી હોય પણ તમે એક્ઝામ ગુજરાતીમાં આપી શકો છો। હવે મિત્રો, જો તમને એવું લાગે છે કે કોઈ એક સબ્જેક્ટ એવો છે જેમાં તમારે ઇંગ્લિશમાં પેપર આપવું છે, તો મિત્રો તમે માત્ર એ જ પેપર ઇંગ્લિશમાં પણ લખી શકો છો। એટલે કે મિત્રો, તમારે એક સેમેસ્ટરમાં 7 સબ્જેક્ટ્સ આવે છે, જેમાંથી તમારે કોઈ એક કે પછી 2 સબ્જેક્ટ્સની એક્ઝામ ઇંગ્લિશમાં આપવાની છે અને બાકીના 5 સબ્જેક્ટ્સની એક્ઝામ ગુજરાતીમાં આપવાની છે, તો તમે એ રીતે પણ એક્ઝામ્સ લખી શકો છો। મિત્રો, પણ આમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમે જે સબ્જેક્ટની એક્ઝામ ઇંગ્લિશમાં લખવાની શરૂ કરો છો તો તમારે એ સબ્જેક્ટની એક્ઝામ એ જ લેંગ્વેજમાં પૂરી કરવી પડશે। એટલે તમે એક જ સબ્જેક્ટની એક્ઝામમાં 2 લેંગ્વેજનો યુઝ નહીં કરી શકો। એટલે કે તમે એક પેપર ઇંગ્લિશમાં અને એક પેપર ગુજરાતીમાં લખી શકો છો, પણ તમે એક જ પેપરમાં 2 લેંગ્વેજ યુઝ નથી કરી શકતા। મિત્રો, આઈ હોપ તમને આ જાણકારી ખૂબ જ ઉપયોગી સાબિત થશે, અને જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।